ખેરોજ પોલીસ દ્વારા 6 માસથી નાસ્તો ફરતો પ્રોહિબિશનનો આરોપી પકડાયો। ખેરોજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડીએન સાધુ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની દિશામાં સતત કાર્યશીલ હતા। તે દરમિયાન તારીખ 15/4/2025ના રોજ તેઓ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસપી મોદી, હેડ કોન્સ્ટેબલ વિષ્ણુસિંહ લક્ષ્મણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મૌલિક કુમાર રમેશચંદ્ર વગેરે સ્ટાફના માણસો ખેરોજ પોસ્ટ ખાતે ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન તેઓને બાતમી મળેલ કે ખેરોજ પોલીસ સ્ટેશનનો નાસ્તો ફરતો આરોપી મહેન્દ્રસિંહ રામસિંહ ચૌહાણ રહે ઘાટડા, તાલુકો આશપુર, જિલ્લો ડુંગરપુર, રાજસ્થાન વાળો પકડવાનો બાકી હોય અને જે ઇકો ગાડીમાં બેસી રાજસ્થાનના કોટના છાવડી તરફથી ખેરોજ તરફ આવે છે, જેણે શરીરને સફેદ કાળા કલરનું ચોક્કસ વાળું આખી બાઈનું શર્ટ કરેલ છે તથા માથાના વાળે કાળા કલરની લાંબી દાઢી છે, જે હકીકતના આધારે વાહન ચેકિંગ કરતા હતા। તે દરમિયાન એક ઇકો ગાડી આવતા તેને ઊભી રખાવી ચેક કરતા ઉપરોક્ત વર્ણનવાળો ઈસમ મળી આવતા તેને ગાડીમાંથી ઉતારી નામ પૂછતા તેને પોતાનું નામ મહેન્દ્રસિંહ રામસિંહ ચૌહાણ રહે ઘાટડા, તાલુકો આસપુર, જિલ્લો ડુંગરપુર, રાજસ્થાન હોવાનું જણાવેલ છે અને તેને પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનામાં સામેલ હોવાની કબૂલાત કરતા તેઓ ખેરોજ ચેકપોસ્ટ ઉપરથી પોલીસ સ્ટેશન ખાતે લાવી અટક કરી આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા।